ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वाम् अनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः लाइट આવી ગઈ पंखो चालू कर दिया। यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। આપણે આ પંખો ચાલુ કરી દઈએ, લાઈટ આવી હોય ને તો ચાલુ છે, પાછી બંધ થઈ ગઈ તો કઈ અચ્છા ઇન્વર્ટરની હતી ઓ પણ આમ ચાલુ રાખ્યું છે આપણે બધું મને તેમ લાઈટ આવી આજે વહેલી આવશે એવું કે જ કદાચ यस्य नाहं कृतो भाव बुद्धिर्यस्य न लिप्यते हत्वापि सैमान् लोकान् नहन्ति न निबध्यते। शास्त्राचार्य उपदेश न्याय संस्कृतात्मनः न भवति अहं कृत अहं कर्ता इति। ये અને એ પોતે છે અપ્રાણો યમનાહ શુભ અક્ષરાત પરતઃ પરઃ મુંડક ઉપનિષદે કહ્યું એ પ્રાણને આપણે જોઈએ છીએ માટે પ્રાણ નથી કે આપણે જોતા હોય આપણે ન હોય, પ્રાણના પણ દ્રષ્ટા છીએ, મનના પણ દ્રષ્ટા છીએ, માટે અમના. જો આપણે પ્રાણને જોઈએ છીએ તો પ્રાણ આપણે નથી તો આપણે અપ્રાણ થયા ને, મનને જોઈએ છીએ તો મન આપણે નથી તો અમના થયા. અને શુભ અક્ષરાત પરતઃ પર, અક્ષરથી પણ પર એ પરમ તત્વ હું છું એવી રીતે જેને સ્પષ્ટતા થઈ જાય એ પછી હત્વાપી સૈમાન લોકાન. અને પછી એને આ કર્યું એટલે મન નરકમાં જઈશ, મારી બુદ્ધિ એવું બધી એવું એને કોઈ દિવસ થાય નહીં, જે યોગ્ય હોય એ કરે, ચિંતા ન થાય. પછી એને ગિલ્ટની પછી કહે છે હત્વા અપી સ ઇમાન લોકાન સર્વાન પ્રાણિન ઇત્યર્થઃ નહંતિ અનન્યક્રિયામ ન કરોતિ ન નિબધ્યતે ન અપી તત્કાર્યેન અધર્મફલેન સંબધ્યતે. હત્વાપી સૈમાન લોકાન સર્વાન પ્રાણી ઇત્યર્થ, કે બધા પ્રાણીઓ આવી રહ્યા. ઇમાન લોકાન બહુવચનમાં કીધું કે મનુષ્ય લોક શબ્દ વાપરે ભગવાન એક જગ્યાએ, તો અહીંયા એટલો કૂતરાનો લોટ હોય, વંદાનો લોટ હોય, બધા લોટ હોય, સૃષ્ટિ હોય, બધાને મારી નાખે. એવો એટમ બોમ્બ પડે આખી સૃષ્ટિનો નાશ થઈ જાય. ન હંતી ન હનંત્યા ન કરોતી ન લિપ્યતે.
અને પછી એ નથી ટળતો માટે, બિકોઝ હી ઇઝ નોટ ધી ડુઅર, હી ઇઝ નોટ ધી એન્જોયર ઓફ ફ્રૂટ. માટે ન અપી તત્કાર્યેન અધર્મ ફલેન સંબંધ્યતે. પછી હનન ક્રિયાથી જે અધર્મ થયો એનું ફળ પણ એને ન મળે, એમ ટળતું જ નહોતું. નનુ હત્વાપી ન હંતિ ઇતિ વિપ્રતિષિદ્ધમ ઉચ્યતે યદ્યપિ સ્તુતિ. ઉપરો પર્શાયો મારી નાખે એમ છતાં નથી મારતા એમ કે એ તો વિરુદ્ધની વાત કહેવાય. ભલે સ્તુતિ કરવા માટે, સમજ માટે કહો, પણ મારી તો નાખ્યો ને એને કરવા તો થયું જ ને, એટલી જ નટાડી શકાય. ન એષ દોષ લૌકિક પારમાર્થિક દ્રષ્ટિ અપેક્ષયા તત ઉપપત્તેઃ. આમાં લૌકિક દ્રષ્ટિએ એ માર્યા, પારમાર્થિક દ્રષ્ટિથી નથી માર્યા, બંને છે. માર્યા હકીકત છે, મારી રે હકીકત છે, એના દ્વારા ક્રિયા થઈ હકીકત છે. મારે લૌકિક દ્રષ્ટિએ કહેવાય એટલે આ કૃષ્ણે અસુરોને માર્યા, યાદવોને માર્યા, અર્જુને અક્ષોહિણીઓની નાશ કર્યો. પરંતુ પારમાર્થિક દ્રષ્ટિથી તો ન હન્યતે હન્યમાને શરીરે, એ કોઈ દિવસ કોઈને મારતો નથી, મરાવતો નથી. દેહાદિ આત્મબુદ્ધયા હંતા અહમિતિ લૌકિકીમ દ્રષ્ટિમ આશ્રિત્ય હત્વા અપી ઇતિ આહ યથા દર્શિતામ પારમાર્થિકીમ દ્રષ્ટિમ આશ્રિત્ય ન હંતિ ન નિબધ્યતે ઇતિ તદ ઉભયમ ઉપપદ્યતે એવ. દેહાદિ આત્મબુદ્ધયા, જો દેહ, મન, બુદ્ધિ, આ અપેરેટસ સાથે જો આત્મબુદ્ધિ છે, હું છું એમ છે, તો હંતા અહમિતિ લૌકિકી દ્રષ્ટિ, એ લૌકિકી દ્રષ્ટિ છે, એને માટે રહીને હત્વા આપી એમ શબ્દ આપ્યો ત્યારે લૌકિક દ્રષ્ટિએ હંતવા આપી રહ્યું. પણ યથાદર્શિતામ પારમાર્થિકી દ્રષ્ટિ, પરંતુ જો પરમાર્થની દ્રષ્ટિએ જોઈએ તો ન હંતે ન નિબધ્યતે, આ કોઈને મારતો નથી, મરાવતો નથી. માટે ઉભયમ ઉપપદ્યતે, પારમાર્થિક દ્રષ્ટિથી કશાને માર્યો નહીં, લૌકિક દ્રષ્ટિથી માર્યો. નનુ આવે એટલે ઉપરો પરસાયો. અધિષ્ઠાન આદિભિઃ સંભૂય કરોતિ એવ આત્મા કર્તારમ આત્માનમ કેવલમ તુ ઇતિ કેવલ શબ્દ પ્રયોગાત. એવું નથી લાગતું કે અધિષ્ઠાનમ તથા કર્તા કરણમ ચ પૃથગ્વિદમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ, 5 જણા ભેગા થઈને 5 કારણોથી કર્મ થાય. તો માત્ર હું કરું છું એવું માને અને અધિષ્ઠાનની, કરણની, ચેષ્ટાની અને દૈવની નોંધ ન લે તો એ ખોટું છે. કેવલમ કરતા પોતા ન માનવો છે, 4 સાથે મળીને એને કર્મ કર્યા પોતે, એવું તો કહે ને. કર્તારમ આત્માનમ કેવલમ તું, એવો અર્થ ન થાય કે માત્ર પોતાને કરતા માને છે, અધિષ્ઠાનને, ચેષ્ટાને, કરણને, દૈવને ભૂલી જાય છે, મારે પોતે જ બધી ક્રેડિટ લઈ લે છે એટલે ખોટું કહેવાય, એવું ન કહેવાય. ન એષ દોષ આત્મન અવિક્રિય સ્વભાવત્વે અધિષ્ઠાનાદિભિઃ સંહતત્વ અનુપપત્તેઃ ન એષ દોષ. કેમ કે આત્મા છે અવિક્રિય સ્વભાવનો છે, એમાં કોઈ મોડિફિકેશન થઈ શકે નહીં. જેનામાં મોડિફિકેશન ન થઈ શકે એ કોઈની સાથે એનું જોડાણ થઈ શકે નહીં. આકાશ કોઈની સાથે જોડે જોડી શકાય નહીં, કેમ કે આકાશ એ તો એવું નિર્લેપ તત્વ છે જે આકાશને પાણીને આકાશ ભેગા કરીને જુદો કે એવું જોઈ શકે નહીં. આકાશમાં આ બધું છે.
આકાશને આમાં ઓક્સિજન સાથે મેળવો ને ફલાણા સાથે મેળવો ને એવું ન થાય. આકાશ એબ્સ્ટ્રેક્ટ એવું તત્વ છે જે કોઈની સાથે લેપાયમાન ન થાય, કોઈની સાથે ભળી શકે નહીં, તે બધાને એટોમેટિક કરી દેતો. H2O થાય પણ H2 આકાશ લ્યો અને 2 ફલાણ લ્યો એવું ન થાય. માટે તે આ 4 જણા સાથે પેલો મુખ્ય અર્થમાં ટળતા પરમ તત્વ છે એ ન ભળી શકે, ન ભળી શકે. માત્ર ટળતું તો બુદ્ધિ ભળી શકે, જે જડ છે, પ્રતિબિંબ છે, મૂળ તત્વ બિંબ નથી. વિક્રિયાવતો હિ અન્યૈ સંહનનમ સંભવતી સંનૃત્યવા કર્તૃત્વમ સ્યાત. વિક્રિયાવતો હિ, જેમાં કંઈક મોડિફિકેશન થતા હોય એ જ બીજાની સાથે એનું સંકલન થઈ શકે. દૂધ અને પાણી ભેટા થઈ શકે, પણ સોનું ને દૂધ ભેટા નથી શકે. સોનું એવું ને એવું અંદર નાખો તો એમાં વિક્રિયા નથી થતી. માટે એ જો વિક્રિયા થતી હોય તો કર્તૃત્વ થાય, પણ આ તો કર્તૃત્વ કેવી રીતે થાય આત્માને? કે એનો વિક્રિયા જ નથી થતી, એ કોઈ સાથે મળી શકે એવું તત્વ જ નથી. ન તો અવિક્રિયસ્ય આત્મનઃ કેનચિત સંહનનમ અસ્તિ ઇતિ ન સંભૂય કર્તૃત્વમ ઉપપદ્યતે. અતઃ કેવલત્વમ આત્મનઃ સ્વાભાવિકમ ઇતિ. કેવલ શબ્દ અનુવાદ માત્રમ ન તો અવિક્રિયસ્ય આત્મનઃ કેનચિત સંહનનમ અસ્તિ ઇતિ. એ કોઈની સાથે ભળી શકે નહીં, અને ન ભળી શકે તો એ ભયને ટળતાય થઈ શકે નહીં. ન સંભૂય કર્તૃત્વમ ઉપપદ્યતે. અથ કેવલત્વમ આત્મના સ્વાભાવિકમ. માટે આત્મા તો કેવળ અને કેવળ એકમાત્ર તત્વ છે, એ સ્વાભાવિક છે. એને માટે એના માટે કોઈ એને પ્રયત્નની જરૂર નથી, સ્વાભાવિક રીતે એ જ છે. કેવલ શબ્દ અનુવાદ માત્રમ. કેવળ શબ્દ તો કયો એટલા માટે આપણને સમજાય કે આ પહેલાં પરમ તત્વની વાત કરે છે. બાકી એ કોઈની સાથે ભળી શકે નહીં. પહેલાંની સાથે કેવલ નથી શબ્દ નથી વાપર્યો. અધિષ્ઠાનમ તથા ચડતા ચળનમ, તો એની ચડતા સાથે નહીં, આત્માની સાથે. અવિક્રિયત્વમ ચ આત્મનઃ શ્રુતિ સ્મૃતિ ન્યાય પ્રસિદ્ધમ. અને આત્મા અવિક્રિય છે એ તો શ્રુતિ એટલે ઉપનિષદોમાં પણ છે, સ્મૃતિમાં એટલે વેદાંતમાં, એટલે પુરાણોમાં, મહાભારતમાં, ગીતામાં પણ છે, અને ન્યાય પ્રસિદ્ધમ, અને તર્કથી વિચારો તો પણ એ પ્રસિદ્ધ છે કે આત્મા કોઈની સાથે ભળી શકે નહીં, એકમેવ દ્વિતીયમ તત્વ છે. માટે ભગવાને પણ કહ્યું અવિકાર્યો યમુચ્યતે ગુણૈરેવ કર્માણિ ક્રિયન્તે શરીરસ્થોપી ન કરોતિ ઇત્યાદિ અસકૃત ઉપપાદિતમ ગીતાસુ એવ તાવત શ્રુતિષુ ચ ધ્યાયતીવ લેલાયતીવ ઇતિ એવં આદ્યાસુ. ભગવાને કહ્યું અવિકાર્યો યમુચ્યતે, પેજ નંબર 50 પર. ગીતામાં અવારનવાર ભગવાને આ વાત કરી. અવ્યક્તોયમ અચિંત્યોયમ અવિકાર્યો યમુચ્યતે, 25મો શ્લોક. તસ્માત એવં વિદિત્વૈનમ ન અનુશોચિતુમ અર્હસી. આ તત્વ અવ્યક્ત છે એટલે વ્યક્તિ નથી, અસ્તિત્વ છે, વ્યક્તિત્વ નથી. અચિંત્ય છે કેમ કે એ કોઈ સામગ્રી, એના માટે ચિંતનની કોઈ સામગ્રી હોઈ શકે નહીં. ચિંતનની સામગ્રી હોય તો એ ઓબ્જેક્ટિફાઈડ થઈ જાય. બધા ચિંતનની સામગ્રી નકારો ત્યારે જે શેષ રહે એ પરમ તત્વ. અવિકાર્ય માટે જ અવિકારી છે, માટે કોઈની સાથે ભળી શકે નહીં. તસ્માત એનામ એવમ વિદિત્વા,
આવી રીતે એને બરાબર સમજીને ન અનુશોચિતમ મરસી, આ બધાની પાછળ શોધ કરવા માટે તો યજ્ઞ નથી. ભગવાને અહીંયા આવી કાર્ય શબ્દ આપ્યો જે ભગવાન શંકરાચાર્ય અહીંયા આપણને કહે છે. પછી ગુણૈરેવ કર્માની ક્રિયંતે. મને 14મા અધ્યાયનો 19મો શ્લોક છે 359માં, એમાંથી લીધું એમણે. ગુણૈ કર્માણી નાન્યમ ગુણેભ્ય કર્તારમ યદા દ્રષ્ટાનું પશ્યતિ. ગુણો જ કર્મ કરે છે. ગુણૈ અન્યમ કર્તારમ ન પશ્યતિ. ગુણો જ કર્મ કરે છે, ગુણ સિવાય કોઈને કરતા તરીકે જોતો નથી. જે ત્રિગુણાતીત ની જેની સમજ છે એને ત્રિગુણાતીત અવસ્થાની. અને માટે ગુણેભ્ય ન વિચાર્યતે, પછી ગુણોથી પોતાને પર જવાથી ન વિચાર્યતે, એ રીતે કહ્યું ત્યાં પણ. અને શરીરસ્થો આપી ન કરોતી એવું કહ્યું 13મા અધ્યાયમાં પેજ 347 પર. અનાદિત્વાત નિર્ગુણત્વાત પરમાત્મા અયમ અવ્યય શરીરસ્થ અપી કૌંતેય ન કરોતી ન લિપ્યતે. આ પરમાત્મા તત્વો અનાદિ હોવાથી, ગુણ રહિત હોવાથી, ગુણો બધા એના પર રમી રહ્યા છે. પરમાત્મા અયમ અવ્યય હોવાથી, જેમાં કોઈ ક્ષીણ થવાનો, કોઈ વૃદ્ધિનો ભાવ નથી, એવા એ શરીરસ્થ અપી, ભલે આપણા શરીરમાં આપણને ક્ષેત્રજ્ઞ રૂપે અનુભવેનો થાય છે, પ્રતિબિંબ રૂપે, છતાં પણ ન ટરોતી, કરતા પણ નથી, ન લિપ્યતે, અને માટે કર્મ પદે કર્મથી લેપાયમાન પણ થતા નથી. અને એવું છાંદોગ્ય ઉપનિષદમાં પણ કહ્યું, ધ્યાયતી ઈવ, જાણે તે ધ્યાન કરે છે. લેલાયતી ઈવ, જાણે તે ચેષ્ટા કરે છે, કશું કરતો નથી છતાં. કેમ કે ઉપાધિ સાથેના તાદાત્મ્ય લીધે એવું લાગે છે જાણે તે કરે છે, પણ નથી થતું. એના દ્વારા કશું થઈ શકે જ નહીં. બહુ લાચાર છે. એટલે સીતાજીએ કહ્યું અધ્યાત્મ રામાયણમાં કહ્યું હતું ને, પહેલા અધ્યાયમાં નારદજીને કહ્યું કે આ રામે કશું નથી કર્યું. આ ધનુષ્યબાણ કર્યો, અને આ અહલ્યાનો ઉદ્ધાર કર્યો, અને સર્દૂષણનો નાશ કર્યો, અને રાવણનો વધ કર્યો, અને એટલે કંભોટરનો વધ કર્યો, અને બધું મેં કર્યું છે. સીતાજી રામ નારદને એમ કે રામ તો અચાલ મેરુવત પરમ તત્વ નિષ્ક્રિય બ્રહ્મ, હું શક્તિ છું, મેં આ બધું કર્યું, એવું સીતાજી કહે છે ઓન રેકોર્ડ અધ્યાત્મ રામાયણમાં. અધ્યાત્મ રામાયણ બહુ અદભુત ગ્રંથ છે, રામકૃષ્ણને બહુ ગમતો. અને રામચરિત માનસ એના પરથી બનાવ્યું છે, તુલસીદાસજી એવું કહેવાય છે. એ કોઈ પુરાણનો ભાગ છે, એટલે એ વ્યાસનું જ રચના કહી શકાય. આમ તો કોઈ પુરાણ, પદ્મ પુરાણ કે એવું કંઈ પુરાણ, બહુ મોટું પુરાણ છે, વિસ્તૃત પુરાણ. એમાં હોઈ શકે. અધ્યાત્મ રામાયણ તો મળે છે ગીતા પ્રેસનો, છે મારી પાસે. ન્યાયતઃ ચ નિરવયવમ અપરતંત્રમ અવિક્રિયમ આત્મતત્વમ ઇતિ રાજમાર્ગ. આ જ રોયલ પથ છે, ન્યાયપૂર્વક, એટલે તર્કથી વિચારો તો પણ આત્મતત્વ નિરવયવ જ હોવું જોઈએ. કેમ કે નહીં તો અવયવો સહિતનું હોય તો શરીર થઈ જાય. અપરતંત્રમ, એ પરતંત્ર ન હોઈ શકે, કેમ કે આ બધા એના પર આધારિત છે, ઉપાધિઓ બધી. અને આવી ક્રિયામ જે વિચારો થાય છે ઉપાધિમાં થાય છે, એવું આત્મતત્વ હોય. એ સ્પષ્ટ રાજમાર્ગ છે સમજવાનો, એ સમજવું જોઈએ. વિક્રિયાવત્વ અભ્યુગમે અપી આત્મનઃ સ્વક્રિયા એવ વિક્રિયા સ્વસ્ય ભવિતુમ અર્હતિ
ન અધિષ્ઠાન આદિનામ કર્માણિ આત્મકર્તૃતાની સ્યુઃ નહીં પરસ્ય કર્મ પરેણ અકૃતમ આગંતુમ અર્હતિ યત્તુ અવિદ્યયા રમિતમ ન તત્તસ્ય વિટ્રિયાવત્વ અભ્યુરમે અપી આત્મના સ્વક્રિયા એવા વિટ્રિયા સ્વતઃ સ્વસ્ય ભવતે વર્તે. આત્મામાં ધારો તે વિટ્રિયા માની લો, ન જ થાય પણ ધારો તે માની લો. કઈ રીતે? રજ્જુમાં સર્પની વિટ્રિયા થઈ એવી રીતે, ચીપલામાં ચાંદીની વિટ્રિયા થઈ એ રીતે. અજ્ઞાનને લીધે આત્મામાં દેખાય છે એ બધી એ સમજી શકાય છે, પણ એ આત્મા એનું સબસ્ટેટમ આત્મા છે, એને જટું કશું જ નથી. ભલે અત્યારે તમને સબ દેખાતો હોય, એ રીતનું તમે માનવું હોય તો માનો, પરંતુ અધિષ્ઠાન વગેરે કર્મોમાં આત્મકર્તૃ એમાં પણ કરતા થઈને ભય ગયો આત્મું તત્વ, એવી રીતે ન માની શકાય એને. એ આ ઉપાધિના કર્મ છે. ગુણેશુ વર્તનતે, સૂક્ષ્મ શરીરના આ કર્મો છે. મન બુદ્ધિ એમાં ની સાથે ભયને વૃત્તિ કરે છે આ બધું કર્મ, અને વૃત્તિ જ પછી સુખ દુઃખ ભોગવે છે મન દ્વારા. એ જ પછી એક જન્મ મારી બીજા જન્મમાં જાય છે. એ તમે એ આત્મા નથી જે બીજાનું કર્મ હોય બીજા ઉપર ઠોઠાડો નહીં કહે છે. ન પરસ્ય કર્મ પરેણ અકૃતમ આગંતુમ અર્હતિ. કોઈ બીજાએ કર્યું હોય ને તમારા પર શું કામ તમે એના ઉપર બીજા અન્ય વ્યક્તિ પર કઈ રીતે ઠોકી શકો? ખૂન પહેલાં એ કર્યું છે ને પકડો આને. પેલા અંધેરી નટરી રંડુ રાજામાં આવતું ને, એટલે આ સુઈ પર પેલો પાતો અપરાધી હતો એ ચડતો નહોતો, કોઈને ચડાવવો જોઈએ, દાદાને ઉપર પકડ્યો. આત્માને સુઈએ શું કામ ચડાવવો? જે છે એને પકડો. પછી વધારે સ્પષ્ટતા માટે છે યથા રજતત્વમ ન શુટ્ટિકાયાઃ યથા વા તલમલવત્વમ બાલૈઃ ગમિતમ અવિદ્યયા ન આકાશસ્ય તથા અધિષ્ઠાનાદિ વિક્રિયા અપી તેષામ એવ ઇતિ ન આત્મનઃ યથા રજતત્વમ શુટ્ટિકાયા. જેવી રીતે પેલી છીપલામાં ચાંદીનું તત્વ છે એવી રીતે તમને આત્મતત્વ પર આ બધું દેખાઈ રહ્યું છે ભ્રમથી, અજ્ઞાનથી. યથા વા તલમલ તત્વત્વમ બાલૈઃ ગમિતમ અવિદ્યયા ન આકાશસ્ય. જેવી રીતે આકાશમાં જાણે કે મલિન થઈ ગયું આકાશ એવું લાગે, વાદા આવી જાય ને બાટ ધોવે ત્યારે આકાશ ગંદુ થઈ ગયું, આકાશમાં ધૂળ આવી ગઈ ને વાવાઝોડું આવે તો આકાશમાં કાદવ થઈ ગયો એવું લાગે ને, તો એ અવિદ્યા ગમિતમ, અવિદ્યાથી લાગે છે, બાટને લાગે છે, પણ ખરેખર આકાશ તો અલિપ્ત છે. તથા અધિષ્ઠાન આદિ વિક્રિયા આપી તેષામ, અધિષ્ઠાન વગેરેમાં જે વિક્રિયા થાય ત્યાં થાય રહી છે. ન આત્મના, આત્મા તો એનાથી અલિપ્ત છે. શરીરસ્થોપી ન કરોતિ ન લિપ્યતે. તસ્માત યુક્તમ ઉક્તમ અહમ કૃતત્વ બુદ્ધિ લેપ અભાવાત વિદ્વાન ન હંતિ ન નિબધ્યતે ઇતિ. માટે એ યોગ્ય છે, સરસ રહ્યું. યુક્તમ ઉક્તમ, બરાબર જ રહ્યું. અહમ કૃતત્વ બુદ્ધિ લેપ અભાવાત, જેનામાં હું કરું છું એવી કોઈ ભાવના જ નથી, અને એનું જે એનાથી જરાય લેપાયો નથી એવો જે વિદ્વાન છે, જે સમજવું છે, એ નહંતિ ન નિબધ્યતે. યસ્ય નાહમ કૃતો ભાવો બુદ્ધિર્યસ્ય લિપ્યતે, એનું અહીંયા એ ભાવ બતાવ્યો. અને પછી આ કન્ક્લુડિંગ અધ્યાય છે. માટે આ શેના સંદર્ભમાં આ કન્ક્લુઝન કર્યું ભગવાન આ શ્લોકમાં એ બતાવે છે. નાયમ હંતિ ન હન્યતે ઇતિ પ્રતિજ્ઞાય
न जायते इत्यादि हेतुवचनेन न जायते इत्यादि हेतुवचनेन अविक्रियत्वम् आत्मना उक्त्वा वेदाविनाशिनम् इति विदुषः कर्म अधिकारनिवृत्तिं शास्त्रादौ संक्षेपतः उक्त्वा मध्ये प्रसारितां च तत्र तत्र प्रसङ्गं कृत्वा इह उपसंहरति शास्त्रार्थ पिण्डीकरणाय विद्वान् न हन्ति न निबध्यते इति। ત્રણ વસ્તુ કીધી. પહેલાં પ્રતિજ્ઞા કરી, પછી પ્રતિજ્ઞા માટેનું સબસ્ટેટમ એનું કારણ બતાવ્યું, હેતુ એટલે કારણ, અને પછી એને લીધે શું પ્રાપ્ત થાય એ બતાવ્યું. પ્રતિજ્ઞા શું કરી? નાયમ હંતિ ન હન્યતે. આ બધા બીજા અધ્યાયના 19મા શ્લોકમાં ભગવાને કહ્યું ઓન પેજ નંબર 40. યૈનમ વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ ઉભવતૌ ન વિજાનીત નહ્યમ હંતિ ન હન્યતે. જે આને એમ માને છે કે આને મારી નાખ્યો, આને મેં ભીષ્મને મારી નાખ્યા, અને જે માને છે કે ભીષ્મ અર્જુન દ્વારા મરાયા, આ બંને ઉભવ ન વિજાનીત. એ સરસ બરાબર જાણતા નથી ખરેખર થયું શું. એમ કે આત્મા ન અયમ હંતિ, એ કોઈને મારતો નથી અને મરાવતો પણ નથી. ન હન્યતે. બીજામાં જેને કહી દીધું ત્યારે એટલે ભગવાને એ ટાઈમમાં બીજા અધ્યાયમાં આ પ્રતિજ્ઞા કરી ભગવાને, આ છે સત્ય. પછી એનું કારણ આપ્યું. મૈત્રેયી દેવી, જો કોઈને સાહિત્યમાં કોઈ વાંચન સારું કર્યું હોય તો મૈત્રેયી દેવી એક રવિન્દ્રનાથની સાથે બહુ હજી નજીકના અંતેવાસી હતા શાંતિનિકેતનમાં. ગુરુદેવ અમારે આંગણે એક પુસ્તક લખ્યું છે રવિન્દ્રનાથના સ્મરણોનું, બહુ સરસ. અને એને ન હન્યતે નામની એક નવલકથા લખી છે પોતાના આંતરિક અનુભવ, પોતાના અંદરના એટલે સંબંધના સંદર્ભમાં. એનું નવલકથાનું નામ ન હન્યતે અહીંથી લીધું છે ને. પછી કહે છે એવી પ્રતિજ્ઞા કરી. પછી કારણ શું બતાવ્યું? તો કે કારણ બતાવ્યું 20મા શ્લોકમાં, પછીના શ્લોકમાં. વેદા વિનાશિનમ નિત્યમ યેનામજમવ્યયમ કથમ સ પુરુષ પાર્થ તમ ઘાતયતિ હંતિકમ. આ હંતારમ ને હતમ બે નથી. શું કામ? કામ કે અવિનાશી છે કારણ. પહેલાં સ્ટેટમેન્ટ કર્યું નથી મરતો, નથી મરાવતો. પછી શાટા નામ જ નથી મરતું. કારણ શું? તો આ તો અવિનાશી છે. જેનો વિનાશ સંભવ હોય એનો વિનાશ થઈ શકે. તમે પાણીનું બાષ્પીભવન કરી શકો અને પૃથ્વી પહાડને તોડી શકો, બધું રહી. આકાશને નાશ કરો, આકાશના 2% કરો, ન થાય. માટે અવિનાશી છે, માટે નિત્ય છે, માટે ઇટર્નલ છે. એનો આદિ પણ નથી, અંત પણ નથી. અજમ છે, જન્મ રહિત છે. જન્મ હોય તો મૃત્યુ થાય, તેનો આદિ હોય એનો અંત હોય. અને અવ્યયમ, એમાં કોઈને કાપી નાખવું હોય તો એના અવયવ જોઈએ. હાથ કાપી નાખો, માથું કાપી નાખો, કંઈ અવયવ જ ન હોય કોને મારો? નિરવયવ આકાશ અને નિરવયવ પરમ તત્વ લિમિટલેસ, એને કેવી રીતે તમે મારી શકો? એવી હોવાથી પ્રથમ સ પુરુષ પાર્થ કમ ઘાતે હતી. આ કારણ બતાવ્યું. એ પહેલાં પ્રતિજ્ઞા કરી નાયમ હંતિ ન હન્યતે. કારણ શું? એટલે વિનાશી, અવિનાશી, નિત્ય, અજ, અવ્યય માટે. અને પછી એમાંથી ભય શું? આ સમજાય તો આપણને પ્રાપ્ત શું થાય? તો એ કર્યું 21મા શ્લોકમાં. આ 21મા પાયન છે. વેદા વિનાશનમ યેત્યમેનમ પ્રથમ સબ ના ઉભારો.
વેદા વિનાશ્યમ એ તો 19 એમણે પ્રતિજ્ઞા લીધી. 20 ક્યાં રહ્યો? વિશાળની ઉપર ન જાય ન જાયતે મ્રિયતે વાર્તા ન હંતી ન હન્યતે. બરાબર. અને કારણ આ છે, હેતુ આ બતાવ્યો. ન જાયતે કેમ કે જન્મ નથી, મરણ નથી, એ થઈને કશું પાછો થતો એવું નથી. અજ છે, નિત્ય છે, શાશ્વત પુરાણ છે, માટે ન હન્યતે હન્યમાને શરીરે. નાયમ હંતી ન હન્યતેનું કારણ આ 20માં બતાવ્યું. અને 21માં એને લીધે શું થાય? તો જે આને જાણી લે અવિનાશી, જે આને જાણી લે નિત્ય, જે આને અવ્યય જાણી લે, એ કોઈ કર્મની સાથે બંધાઈ શકે જ નહીં. નિપત્યતે જમ ઘાતે અતિ હંતિકમ. એ કોને મારે ને કોને મરાવે, કોઈ પણ કર્મ સાથે એનું સંબંધ ન હોઈ શકે. કેમ કે એ પોતાને તો એ ઇટરનલ માને છે, નિત્ય માને છે. અને બધાને નિત્યની ઉપરના જ બધાના પરમ તત્વમાં જ બધા સમાયેલા છે એવું માને છે. વ્યક્તિત્વમાં માનતો જ નથી. એ વ્યક્તિત્વ જાય તોય શું ને રહેવું તોય શું? વેદ એને જાણે છે. ન જાણતો હોય ત્યાં સુધી મુશ્કેલી છે. પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. ઇટ ઇઝ નોટ ટુ બી અટેન, ઇટ ઇઝ ટુ બી અન્ડરસ્ટુડ. વેદ. તો પાછા અહીંયા આવે આપણે. આટલું કહીને વેદા વિનાશનમ ઇતિ વિદુષ કર્મ અધિકાર નિવૃત્તિ. વિદુષને કર્મ અધિકારમાંથી નિવૃત્ત થઈ રહ્યા અને કર્મ સાથે કોઈ સંબંધ જ ન રહ્યો એવું શાસ્ત્રના આદવ, ગીતાશાસ્ત્રની આદવ એટલે શરૂઆતમાં બીજા અધ્યાયના પ્રારંભ બાદ 11 થી 25 શ્લોકો જે ભગવાનના આત્મજ્ઞાનના શ્લોકો છે, એમાં જ ભગવાને પહેલાં જ સંક્ષેપતઃ કૃત્વા, એકદમ સંક્ષેપ્તતા ઉઠવા, બહુ સંક્ષેપમાં ભગવાને આ વસ્તુ કહીને પછી તો મધ્યે પ્રસારિતામ છે અને પછી એનો વિસ્તાર કર્યો. 3જા અધ્યાયમાં, 4થા અધ્યાયમાં, 5મા અધ્યાયમાં, 6ઠા અધ્યાયમાં, 7મામાં એનો વિસ્તાર કર્યો. પછીના અધ્યાયોમાં તત્ર પ્રસન્નમ કૃત્વા, જ્યારે પ્રસન્ન ઊભો થયો ત્યારે કોઈને કોઈ વિષયોની સંદર્ભમાં ભગવાને આત્મતત્વનું વિસ્તારથી નિરૂપણ કર્યું, જે પહેલાં સંક્ષેપમાં કર્યું હતું બીજા અધ્યાયમાં. અને હવે શું કરે છે? ઉપસંહરતી. હવે એનો ઉપસંહાર આ શ્લોકમાં કર્યો, આ બધા એમના સ્ટેટમેન્ટનો. શું કામ? શાસ્ત્રાર્થ પિંડીકરણાય. આખું શાસ્ત્રના નિચોડનો એક સ્ટેટમેન્ટ કરવા માટે પિંડી કરવું, ભેટું કર્યું. પેલા 12મું કરતા હોય ત્યારે 5 પહેલાં રાખીને પછી એનું પિંડ કરે, બધું ભેટું કરી દીધું. આમાં સાખું કરી દો. વિદ્વાન નહંતી ન નિબધ્યતે. એવં ચ સતી દેહ ભૂત્વા અભિમાન અનુપપત્તૌ અવિદ્યા કૃત અશેષ કર્મસન્યાસ ઉપપત્તે સંન્યાસિનાં અનિષ્ટાદિ ત્રિવિધમ કર્મણઃ ફલમ ન ભવતિ ઇતિ ઉપપન્નમ તદ્વિપર્યાયાત ચ ઇતરેષાં ભવતિ ઇતિ એતચ્ચ અપરિહાર્યમ ઇતિ એષ ગીતાશાસ્ત્રસ્ય અર્થ ઉપસંહૃતઃ. એવં સતી, આવું હોવાથી દેહ ભૂત્વ અભિમાન અનુપપત્વ, આને દેહની સાથે કોઈ આઈડેન્ટિફિકેશન ન હોવાથી, દેહ ભૂત્વ અભિમાન નથી જેનામાં આવ્યો, અને અનુપપત્વ અવિદ્યાકૃત, અવિદ્યાને કારણે, અજ્ઞાનને કારણે જે આ બધા કર્મો અનેક પ્રકારના થયા હતા, એ અશેષ સંન્યાસ ઉપપત્તે, એ બધા કર્મોને છોડી દીધા. સંન્યાસીનામ, અને એવો જે સંન્યાસી છે જે સમ્યક, જેને છોડી દીધું બધું. અનિષ્ટાદિ ત્રિવિધમ કર્મણ ફલમ ન ભવતી હતી. અને ઇષ્ટમ અનિષ્ટમ મિશ્રમ છે ભગવાને કહ્યું આટલા શ્લોકમાં. એને ન થાય ઇતિ ઉપપન્નમ, યજ્ઞ છે તેને ન થાય. એનો અર્થ એમ તદ વિપર્યાત, તો એનાથી ઉલટું.
ઇતરેશામ ભવતી, જે આ ઉપાધિ સાથે તાદાત્મ્યતાને જીવે છે એ લોકોને થશે. અનિષ્ટમ ઇષ્ટમ મિષ્ટમ ફલમ ભવતી હતી એતત એતચ અપરિહાર્યાર્થમ, એમાં કોઈ એને ઓપ્શન છે જ નહીં. તારમાં ટર્યું પરિણામ બોટવું પડે, ટર્યા ભરોયા. ઇતિ એશ રીતાશાસ્ત્રસ્ય અર્થ. આ રીતાનો જે અર્થ છે, રીતાશાસ્ત્રનો અર્થનો એ નિચોડ આપી દીધો વચનૃતર. સએષ વેદાર્થસાર વિપુણમતિભિઃ પંડિતૈઃ વિચાર્ય પ્રતિપત્તવ્ય ઇતિ તત્ર તત્ર પ્રકરણ વિભાગેન દર્શિતઃ અસ્માભિઃ શાસ્ત્ર ન્યાય અનુસારેણ સએષ સર્વ વેદાર્થ સાર. આ તમામ વેદાંતનો સાર આવી ગયો આત્મતત્વનો. અને અનાત્મામાં માનવાથી શું થાય આપણને? નિપુણ મતિભિઃ, જેનામાં ડેક્સ્ટેરિટી છે, સરસ રીતે વિચાર કરવાની, તર્કબદ્ધ વિચાર કરવાની અને સોફિસ્ટિકેશન છે મનનું, જે આ તત્વમાં પ્રવેશી શકે એવા લોકોએ પંડિતૈ, અને પાછી એની આત્મવિષયા બુદ્ધિ છે એવા લોકોએ. આત્મવિષયા બુદ્ધિ યેષામ તે પંડિતા. બીજા અધ્યાયમાં આપણે ભાષામાં કીધું, જેનામાં આત્મવિષયા બુદ્ધિ છે, અનાત્મ વિષયા બુદ્ધિ નથી. આ જગતને સાચું નથી માનતો, આત્માને સાચું માને એવા જે પંડિતો છે એને આ બધું વિચારવું જોઈએ. બરાબર, શંકરાચાર્યનું આ સલાહ છે. અને પ્રતિપત્તવ્ય, અને વિચારીને આને ધારણ કરવું જોઈએ બુદ્ધિમાં, ભૂલી ન જવાય એ રીતે. ઇતિ તત્ર તત્ર પ્રકરણ વિભાગેન દર્શિત અસ્માભિ. અને મેં પણ આ શંકરાચાર્ય કહે છે કે આ બધા અધ્યાયોમાં જ્યારે જ્યારે આ પ્રકરણ આવ્યું, જ્યારે જ્યારે વિષય ઊભો થયો, ત્યારે શાસ્ત્ર અને તર્ક પ્રમાણે મેં આ સમજાવ્યું છે, જે કન્ક્લુઝન ભગવાને કર્યું. શાસ્ત્ર ન્યાય અનુસારેણ અસ્માભિ દર્શિત તત્ર જ્યારે પ્રસંગ ઊભો થયો તે પ્રકરણ વિભાગેન. અને એ તમારી જવાબદારી એ છે કે સર્વ વેદાર્થ સાર નિપુણ મતિભિઃ પંડિતૈ વિચાર્ય પ્રતિપત્તવ્ય ઇતિ. અથ ઇદાનીમ કર્મણામ પ્રવર્તકમ ઉચ્યતે. હવે આ કર્મો શેને લીધે થાય એ ભગવાને વિષય શરૂ કર્યો, નવો વિષય. જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા ત્રિવિધા કર્મચોદના કારણમ કર્મ કર્તેતિ ત્રિવિધ કર્મ સંગ્રહ. આ ત્રણ જે છે, જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા, એ કર્મના પ્રેરક છે. કેમ કે કર્મ કરવું હોય તો શું કર્મ કરવું છે એ જાણનારો જોઈએ. પછી એ કર્મ શું છે, કર્મ હોવું જોઈએ, આના ઉપર કર્મ કરવાનું છે, અને કેવી રીતે આના ઉપર કર્મ કરવું એનું જ્ઞાન હોવું જોઈએ. કોઈ સર્જનને એપેન્ડિક્સનું ઓપરેશન કરવું છે તો પહેલાં તો ઓપરેશન કેવી રીતે કરાય એનું જ્ઞાન હોવું જોઈએ. સામે પેશન્ટ હોવો જોઈએ જેને એપેન્ડિક્સ છે, તો પોતે થોડુંક કાપી ના નાખે. અને ઓપરેશન કેવી રીતે કરવું એનું જ્ઞાન હોવું જોઈએ. હા, એમ કે રિઝર્વેશનમાં ના આવેલો હોવો જોઈએ પાછો એ તો થાય. અને પછી કર્મ કરવું હોય તો કર્મ કરતા ઇતિ, એ કરતા હોવો જોઈએ. જે કર્મ કરે એના દ્વારા કર્મ થવું જોઈએ કોઈના પર, અને એ કારણ કરવા માટે એની પાસે સાધન હોવું જોઈએ. અંતઃકરણ, બાહ્યકરણ, ઉપકરણ બધા જ. તો ભાષ્ય કહે છે, જ્ઞાનમ જ્ઞાયતે અનેન ઇતિ સર્વ વિષયમ અવિશેષેણ ઉચ્યતે. જ્ઞાનમ એટલે વિષયનું ઓબ્જેક્ટિફાઈડ નોલેજ, કોઈ પણ વિષયનું. જનરલ સ્ટેટમેન્ટ એ જ્ઞાન. તથા જ્ઞેયમ
જ્ઞાતવ્યમ જ્ઞાતવ્યમ તત અપી તત અપી સામાન્યેન એવ સામાન્યેન એવ સર્વમુચ્યતે. સર્વમ ઉચ્યતે. અને જ્ઞાતવ્યમ એટલે જે જાણવું જોઈએ ટર્મ માટે એ પણ સામાન્ય છે, બધે લાગુ પડે એવું જનરલ સ્ટેટમેન્ટ. તથા પરિજ્ઞાતા તથા પરિજ્ઞાતા ઉપાધિલક્ષણ ઉપાધિલક્ષણઃ અવિદ્યા કલ્પિત અવિદ્યાકલ્પિતઃ ભોક્તા ઇતિ. ભોક્તા ઇતિ. અને જે પરિજ્ઞાતા છે, જાણનારો છે, આને એ ઉપાધિ લક્ષણ, ઉપાધિ સાથે તાદાત્મ્ય ધરાવનારો પેલો અહમવૃત્તિ અવિદ્યા કલ્પિત. અને ભગવાન એ કરતા કરતા નથી, ભોગતા કે તે જ ભોગવે કર્યા ભોગવે. એ તત્રયમ એશામ અવિશેષેન એટલે કોઈ પણ એમાં પર્ટિક્યુલરાઇઝેશન વિના, કોઈ પણ સ્પેસિફિક પેલા સંદર્ભ વિના જનરલી ભગવાને કહી દીધું કે આ બધા કર્મોનું પ્રવર્તક આ ત્રણ વસ્તુ હોઈ શકે. ત્રિવિધા ત્રિપ્રકારા કર્મચોદના કર્મના પ્રેરક જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા. પછી તે છે જ્ઞાનાદિનામ હિ જ્ઞાનાદિનામ હિ ત્રયાણામ ત્રયાણામ સન્નિપાતે સન્નિપાતે હાન અપાદાન અપાદાન આદિ આદિ પ્રયોજન પ્રયોજનઃ સર્વકર્મ સર્વકર્મ આરંભ સ્યાત. આરંભ સ્યાત્. વાહ, આરંભ સ્યાત. કેમ કે આ ત્રણ ભેગા થાય તો જ કર્મ થાય. સર્વ કર્મ આરંભ, બધા કર્મોનો આરંભ આ ત્રણ થાય ત્યારે થાય. જ્ઞાતા હોવો જોઈએ, જ્ઞેય હોવું જોઈએ, જ્ઞાન હોવું જોઈએ. અને આ કર્મ કયા પ્રકારનું થાય? તો તે કંઈક છોડવાનું કામ થાય, તો કંઈક પકડવાનું કામ થાય. બે પ્રકારનું કામ થાય. કંઈક છોડવું કાં તો કંઈક પકડવું. હાન અપાદાન, છોડવું કે પકડવું, બે પ્રકારના કર્મ થાય. વિચાર જોઈએ, બધા કર્મ એમાં આવી ગયા છે. સીધી સ્ટેટમેન્ટ છે, બધું કર્મ આવી ગયું. બરાબર. વિચાર કરીએ તો બધે કંઈક છોડતો હોય, કંઈક તો આવે છે એમાં. કંઈ ભેગું. બધા કર્મમાં એનર્જીનો વ્યય તો થાય જ. એ છોડ્યું, એ છોડવાથી કંઈક પ્રાપ્ત થયું. એ બધી યુ કેન થિંક ઓવર દેટ. બધા પ્રકારના કર્મોમાં કેવી રીતે થાય તો બેસી જશે. પેલું આવ્યું હતું ને વ્યાપાર એટલે ટ્રાન્ઝેક્શન. આજે વ્યાપાર આવે એ પ્રકારનો જ હોય. કાં તો લેવાનો, કાં તો આપવાનો. લેણ દેણ, લેણ દેણમાં જ આવું થઈ ગયું. દેણમાં છોડ્યું, દેણમાં લીધું અને છોડ્યું, એના ઉપર કર્મ ચાલે. સર્વકાર આરંભ સ્યાત્. તતઃ પંચભિઃ અધિષ્ઠાનાદિભિઃ અધિષ્ઠાન આદિભિઃ આરબ્ધમ આરંભમ વાક્ મનઃ વાગ્મનઃ કાયા આશ્રય ભેદેન કાયા આશ્રય ભેદેન ત્રિધા ત્રિધા રાશિભૂતમ રાશિભૂતમ તેષુ કરણાદિષુ ત્રિષુ કરણાદિષુ સંગૃહ્યતે ઇતિ સંગૃહ્યતે ઇતિ એતत् ઉચ્યતે. એતत् ઉચ્યતે. તતઃ પંચભિઃ અધિષ્ઠાનાદિભિઃ આરબ્ધમ. આ પાંચ પેલા અધિષ્ઠાનમ તથા કર્તા કरणम ચ પૃથક્વિદમ વિવિધાસ્ત પૃથક્ચેષ્ટા દૈવમ તૈવાત્ર પંચમમ. પાંચ એના દ્વારા જે કર્મ થાય એ ત્રણને આશ્રય થાય. વાણીના આશ્રય, મનના આશ્રય, શરીરના આશ્રય. વાક મન કાયા આશ્રય ભેદેન ત્રિધા રાશિભૂતમ. એ ત્રણ રીતે પાછા થાય. ત્રિધા રાશિભૂતમ ત્રિષુ કરણાદિષુ સંગૃહ્યતે ઇતિ. એ ત્રણ પાછા, એમાં પાછા ત્રણ ભય. એ ત્રણ કોણ ભય? તો આઠ ભરાય: કર્તા, કર્મ અને કરણ. કરણમ ક્રિયતે અનેન ઇતિ બાહ્યમ શ્રોતાદિ
અંતઃસ્થમ બુદ્ધ્યાદિ કર્મ ઈપ્સિતતમં કર્તુઃ ક્રિયયા વ્યાપ્યમાનં કર્તા કરણાનાં વ્યાપારયિતા ઉપાધિલક્ષણ ઇતિ ત્રિવિધઃ ત્રિપ્રકારः કર્મસંગ્રહः કારણમ ક્રિયતે ઇતિ અનેન બાહ્ય શ્રોતાદિ 5 જ્ઞાનેન્દ્રિયો 5 કર્મેન્દ્રિયો બાહ્ય અંતઃસ્થમ બુદ્ધ્યાદિ 4 અંતઃકરણ ચતુષ્ટય અને કર્મ ટળે શું કામ ટળે ઈપ્સિતતમં કર્મ ટળતો ક્રિયયા વ્યાપ્યમાન કેમ કે જે કર્મ માણસ ત્યારે ટળે જ્યારે એને કંઈક પ્રાપ્ત કરવું હોય કાં કંઈક છોડવું હોય એને ગમતું હોય ગમતું પ્રાપ્ત કરવું હોય ન ગમતું છૂટે ગમતું હોય ઈપ્સિતતમં શબ્દ વાપરો માત્ર એટલે છૂટે પણ ગમે સજ્જનનો સંગ અને દુર્જનનો સંગ બંને ત્રાસ કરે એવું સંસ્કૃતમાં સુભાષિત છે. સંસ્કૃત જે દુર્જનનો સંગ છે એ દુર્જન જ્યારે હોય ત્યારે ત્રાસ કરે, જાય ત્યારે છુટકારો થાય. સજ્જન હોય એ હોય ત્યારે આપણે બહુ મજા આવે પણ જાય ત્યારે ત્રાસ થાય. એટલે બધામાં ઈપ્સિતતમં આવી જાય, છોડવામાં અને પહેલાંમાં બંનેમાં. કરતું હો ક્રિયાયા વ્યાપ્યમાન એ તો હંમેશા વ્યાપ્ત હોય કરોમાં. કરતા કરણાનામ વ્યાપારયિતા આ કરણને જો ઉપયોગ કરે છે એ કરતા અમૃતિ ઉપાધિ લક્ષણ કેમ કે પેલાની ઉપાધિ સાથે તાદાત્મ્ય થયું માટે ઇતિ ત્રિપ્રકાર કર્મસંગ્રહ આવા એટલે 3 જેવી કર્મ થાય. વાણી હોય તો એ વક્તા બને તો એ કરતા થયો. પછી કર્મ કરે બોલવાનું, એના માટે કારણ શું તો કે માઇટે કારણ, પોતાની સ્વર પેટી પણ કારણ, પોતે જે વિષય જાણતો હોય એ વિષય પણ કારણ. એ રીતે આ રીતે બોલો છૂટો હોય. આપણો મન દ્વારા ક્રિયા થતી હોય તો મનનની ક્રિયા કરનારો કરતા, મનનને માટે સામગ્રી છે એનો કારણ બને. અને ચિંતનનો એક વિષય છે એ કર્મ છે. અને હા મન પણ કારણ થયું અને મન કરતા પણ થયું. જ્યારે બાહ્ય વિષયો સાથે સંબંધિત તમે હો ત્યારે અને વાણી સાથે કરતા હો ત્યારે મન કરણ થયું. પણ મનન કરતા હો ત્યારે મન દ્વારા ક્રિયા થતી હોય ત્યારે મન કરતા થઈ ગયું. કરતા થવા માટે એને મનન ક્રિયા માટે ડેટા જોઈએ, માટે કરણ છે. જેના આધારે કરે તેને એની પાસે કંઈક હોય તો એના આધારે ચિંતન ચાલે. અને પછી એ ચિંતન કરવા માટેનો વિષય હોય કંઈક હોય. એ સિનેમા ઉપર ચિંતન કરજો, શેરબજાર પર ચિંતન કરો છો, બ્રહ્મ પર ચિંતન કરો છો, ઇટ ડિપેન્ડ્સ. કર્મસંગ્રહ સંગૃહ્યતે અસ્મિન ઇતિ સંગ્રહ કર્મણઃ સંગ્રહ કર્મસંગ્રહ કર્મેષુ હિ ત્રિષુ સમવૈતિ તેન અયમ ત્રિવિધઃ કર્મસંગ્રહ સંગૃહ્યતે અસ્મિન ઇતિ સંગ્રહ. સંગ્રહ એટલે ભેગું થયું. પૈસાનો ધનનો સંગ્રહ કર્યો તો એ સંગ્રહ થયો. કર્મનો સંગ્રહ કર્મસંગ્રહ. કર્મસંગ્રહ થયો એટલે આ 3 મેં ભેગા કર્યા ત્યારે કર્મ થાય. કર્મ એષુ ત્રિષુ સમવૈતિ તેના આ કર્મમાં 3 ભેગા હોય એટલા માટે 3 ભેગાને કીધા. તેના એમ ત્રિવિધ કર્મસંગ્રહ માટે કર્મસંગ્રહની વ્યાખ્યા કરી આ રીતે. અથ ઇદાનીમ ક્રિયાકારકફલાનાં સર્વેષાં ગુણાત્મકત્વાत् સત્વરજस्तमो ગુણભેદતઃ
ત્રિવિધો ભેદો વક્તવ્ય ઇતિ ત્રિવિધો ભેદો વક્તવ્ય ઇતિ આરભ્યતે. આરભ્યતે. હવે આ ક્રિયા કારક એટલે તારે એના 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 ક્રિયાના અંગો અને ફળ એ બધામાં સત્વ રજસ અને તમસ ભયેલા હોય છે. અને એ ત્રણ ગુણોના ભેદ પ્રમાણે ત્રણ પ્રકારના જ્ઞાન કર્મ અને કરતા થાય. ભગવાને ત્રણ પકડ્યા એવા આ બધામાંથી. એ હવે ભગવાન એ વિશે શરૂ કરે છે. જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ તિદૈવ ગુણભેદતઃ પ્રોચ્યતે ગુણસંખ્યાને યથાવત શૃણુતાન્યપી તાન્યપી જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ ત્રિધા એવ સંધિએ છે ભેદતઃ પ્રોચ્યતે ગુણસંખ્યાને યથાવત શૃણુ. સંધિ છે યથાવત શૃણુ થઈ ગયું. એટલે શ્રીમદ શંકરાચાર્ય એમ કહે મચ્છર જેવું લાગે. શ્રીમદ શંકરાચાર્ય શ્રીમદ શંકરાચાર્યની સંધિ છે શ્રીમદ શંકરાચાર્ય બને ચાલે આવે એવું કહ્યું છે. ગુણ સંખ્યાને જે આ કપિલ મુનિનું જે સાંખ્યશાસ્ત્ર છે જે ગુણ ગણીને બતાવે છે આ ગુણોનું આ બહુ વિસ્તારથી કપિલ મુનિએ ચિંતન કર્યું. એના દ્વારા કહેવામાં આવ્યા છે એ હવે મારી પાસેથી યથાવત શૃણુ તાની આપી શૃણુ. આટલું તો સાંભળ્યું, હવે આ પણ સાંભળી લે. સાંભળવા જ બેઠો છો તો છે જ્ઞાનમ કર્મ ચ કર્મક્રિયા નકારકમ પારિભાષિકમ ઈપ્સિતતમમ કર્મ કર્તા ચ નિર્વર્તક ક્રિયાણામ ત્રિધા એવ અવધારણમ ગુણ વ્યતિરિક્ત જાતિ અંતર અભાવ પ્રદર્શનાર્થમ ગુણભેદતઃ સત્વાદિ ભેદેન ઇત્યર્થઃ પ્રોચ્યતે કથ્યતે ગુણસંખ્યાને કાપિલે શાસ્ત્રે તત અપી ગુણસંખ્યાનમ શાસ્ત્રમ ગુણભોક્તૃવિષये પ્રમાણમ એવ પરમાર્થ બ્રહ્મ એકત્વ વિષયે યદ્યપિ વિરુધ્યતે. જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ એવું જ્યારે કહ્યું ત્યારે જ્ઞાન કર્મ એટલે ક્રિયાના કર્મ ક્રિયા નકારકમ પારિભાષિકમ ઈપ્સિત કર્મ કરવા. જે કારક જે છે એ કારક છ પ્રકારના મેં તમે કહ્યું હતા ને કર્તા અને કર્મ અને ક્રિયા અને પછી એનું પેલું છોડવાનું પકડવાની ક્રિયા અને એનું અધિકરણ એનું સબસ્ટેટ એ કારક અહીંયા નથી. એ ક્રિયા નથી. જે પ્રકારની ક્રિયા નથી. ક્રિયાના આ બધા ભાગો છે કર્મ. એટલે અહીંયા કર્મને ક્રિયા તરીકે લ્યો ત્યારે પેલી ક્રિયા મુખ્ય પારકના અર્થમાં જે ક્રિયા છે એના આ 6 ભાગ પડ્યા. કર્તા ને કર્મ ને કારણ ને છોડવાનું ને પકડવાનું ને એનું અધિકરણ. પરંતુ અહીંયા જે કર્મ છે એનું ક્રિયા એમ ભગવાન શંકરાચાર્ય કહે છે એટલે ક્રિયામાં તો 6 આવી જાય ટેકનિકલી. કર્તા ને કર્મ ને કારણ ને છોડવાનું ને પકડવાનું ને અધિકરણ એ નહીં. ક્રિયા એટલે અહીંયા સમથિંગ ઇઝ ટુ બી ડન, સમથિંગ ઇઝ બીંગ ડન. એ અર્થમાં ક્રિયા એ કર્મ. હા, ક્રિયા ટેકનિકલી ક્રિયાના 6 ભાગ પાડ્યા. એમાં તો કર્મ આવી ગયું, કર્તાએ આવી ગયો, કરણે આવી ગયું, છોડવાનું ને પકડવાનું અધિકરણ પણ આવી ગયું. એ ક્રિયા એ કર્મને ક્રિયા જ્યારે શંકરાચાર્ય કહે છે ત્યારે એ ક્રિયા એ અર્થમાં નહીં. ક્રિયા એટલે તારે આપણે ચાલવાનું કે પાક કરવાનું ને કંઈક વસ્તુ લેવાનું જે કરીએ એ ક્રિયા. નકારકમ પારિભાષિકમ
પારિભાષામાં ટેકનિકલી જે કહે છે એ ક્રિયાની વાત નથી. કર્મ એટલે ક્રિયા આ અર્થમાં ઈપ્સિત કર્મ કર્મ, અને હંમેશા તમને ગમતું હોય એ કર્મ તમે કરો, એ છોડવાનું હોય પકડવાનું હોય. કર્તા ચ નિર્વર્તક ક્રિયાનામ, અને કર્તા એટલે ક્રિયાનો કરનારો, નિર્વર્તકમ કરનારો. તીધા એવ અવધારણમ, એ 3 પ્રકારના કયા. ગુણ વ્યતિરિક્ત, જાતિ અંતર અભાવ, પ્રદર્શનાર્થ. કેમ કે આ ગુણ જે છે એ હંમેશા કોઈની સાથે સંબંધિત હોય, અને ગુણ વ્યતિરિક્ત જાતિ અંતર અભાવ પ્રદર્શનાર્થ, અને આ ગુણથી અલગ કોઈ આમાં તફાવત છે જ નહીં. કરતા તો જે છે એ છે, પણ આ 3 ગુણો લીધે જુદો પડ્યો. કર્મ તો જે છે એ છે, પણ 3 ગુણો લીધે જુદા પડ્યા. જ્ઞાન તો જે છે એ છે, પણ 3 ગુણો લીધે જુદા પડ્યા. ગુણ વ્યતિરિક્ત જાત્યંતર અભાવ પ્રદર્શનાર્થમ ગુણભેદતઃ, ગુણોથી આના ભેદ પાડ્યા. ભલે કરતા એટલે કરતા, કર્મ એટલે કર્મ, જ્ઞાન એટલે જ્ઞાન, પણ એ ગુણોના સંદર્ભમાં એના 3 ભાગ પડ્યા. અને કોણે કહ્યું? પ્રોચ્યતે કથ્યતે કહ્યું ગુણસંખ્યાને કાપિલે શાસ્ત્રે, કપિલ મુનિના શાસ્ત્ર સાંખ્યશાસ્ત્રમાં એમણે કહ્યું. તદપી ગુણસંખ્યાનામ શાસ્ત્રમ, આ ગુણને બરાબર વર્ણવનારું આ જે શાસ્ત્ર છે, ગુણભોક્તૃ વિષયે, એ ગુણોનેના સંદર્ભમાં પ્રમાણમ એવ, એ પ્રમાણ છે. એ ગુણોનું ખૂબ જ ચિંતન કપિલ મુનિએ કર્યું. પરંતુ સાંખ્યશાસ્ત્ર જે છે પરમાર્થ બ્રહ્મ એકત્વ વિષયે યદ્યપિ વિરુદ્ધ્યતે, એ વેદાંત પ્રમાણેનું શાસ્ત્ર નથી. પરમ તત્વ અને આત્મા એક જ છે એવું જે વેદાંતે નિરૂપણ કરે છે, એ સાંખ્યશાસ્ત્ર સ્વીકારતું નથી. પરંતુ સાંખ્યશાસ્ત્ર ગુણોનું જે વિશ્લેષણ કરે છે એ વેદાંતને સ્વીકારીએ છે. જે સાચું હોય ગ્રહણ કરી લેવાનું, એટલે ભગવાને પકડ્યું હોય વેદાંતમાં પણ. વેદાંતમાં આ સ્વીકારે સાંખ્યશાસ્ત્રને ગુણોના સંદર્ભમાં, ગુણોના વિશ્લેષણના સંદર્ભમાં. તે હિ કાપિલા ગુણ ગૌણ વ્યાપાર નિરૂપણે અભિયુક્તા ઇતિ તત્શાસ્ત્રમપી વક્ષ્યમાણ અર્થ સ્તુતિ અર્થત્વેન ઉપાદીયતે ઇતિ ન વિરોધઃ. તે હિ કાપિલાઃ ગુણ ગૌણ વ્યાપાર નિરૂપણે, આ ગુણોના અંદરના જે વ્યવહાર ચાલે છે એને નિરૂપણ કરવામાં, એને સમજાવવામાં અભિયુક્તા બહુ એક્સપર્ટ છે. કપિલ મુનિએ ગુણોનું એ બહુ સરસ વિશ્લેષણ કર્યું, માટે એ શાસ્ત્ર છે. તત્શાસ્ત્રમ અપી વક્ષ્યમાણ અર્થ સ્તુત્યર્થત્વેન ઉપાદીયતે, એને પણ આપણે અહીંયા પ્રમાણ તરીકે ભગવાન ગ્રહણ કરે છે. ગુણસંખ્યાને પ્રત્યતે, હું નથી કહેતો, ભગવાન સ્પષ્ટ કહે છે. જ્યાં મેં ક્યાંથી લીધું? આ 13મા અધ્યાયમાં ક્ષેત્ર વિભાગ યોગમાં પણ ભગવાન કહે છે, આજે હું કહું છું કે ઋષિભીર બહુધા ગીતમ છંદોભીર વિવિધ પોતે બ્રહ્મસૂત્ર પદેશતૈવ હેતુબદ્ભીર વિનિશ્ચિત ઋષિભી બહુધા ગીતમ. આ ઋષિઓએ અનેક પ્રકારે હું જે કહું છું એ કહ્યું છે. બ્રહ્મસૂત્ર પદેશતૈવ, બ્રહ્મસૂત્રોએ પણ કહ્યું છે. ઋષિભી બહુધા ગીતમ છંદોભી વિવિધ પોતે અનેક પ્રકારના છંદોમાં એનું વર્ણન કર્યું. અને બ્રહ્મસૂત્ર વર્ણન એ જ હું કહું છું તને. ત્યારે ચિન્મયાનંદજી કહે છે કે ઇવન કૃષ્ણ કોર્ટ ઓથોરિટી, આ ભારતીય પરંપરા છે. ન પારી હતી, એમાં વિરોધ નથી, આમાં વિરોધ નથી વેદાંતનો, આ આસ્પેક્ટમાં. માટે કહે છે યથાવત યથા ન્યાયમ યથાશાસ્ત્રમ શૃણુ તાની અપી જ્ઞાનાદિની તદ્ભેદ જાતાની ગુણભેદકૃતાની શૃણુ વક્ષ્યમાણે અર્થે મનઃ સમાધિમ કુરુ ઇત્યર્થઃ. યથાવત એટલે જેવું કહું છું એવું સાંભળ. આપણે કહીએ છીએ ઉલટું સાંભળીએ ઘણી વાર.
સાંભળવું હોય પેલા મેનેજમેન્ટમાં એવી ગેમ આવે 10 જણાને બેસાડ્યા હોય, એક બીજાના ટર્ન માટે, બીજો ત્રીજાના ટર્ન માટે, ચડતા છેલ્લે જે આવે એ સાવ જુદું જ હોય. યથાવર્ષોનો. એટલે બિરબલને અને અકબરે એવું એવી બિરબલે ગેમ રમાડી હતી અકબરને. અકબર કે આવું ન હોય, માણસ સાંભળે એટલે સમજે તો ખરા જ ને રબરની વાર્તાઓમાં. બિરબલ છે ના, પોતાની પૂરું પાર્શ્વ ભૂમિકા અને પોતાની જે સમજ છે એના આધારે સમજે, એ જે કહ્યું છે એને સમજે. પછી પ્રયોગ કર્યો એટલે 100 સૈનિકોને ઊભા રાખ્યા અને એકને કીધું કે બિરબલને બહુ શરદી તાવ આવ્યા છે. પછી તમારે એને બીજાને કહેવાનું, બીજા ત્રીજા કહેવાનું. 100માં રહ્યા ત્યારે 100માં છે આ બિરબલને તો બહુ એવો ભયંકર રોટ છે, મારાથી કહેવાય એમ નથી. યથાવર્ષોનો યથા ન્યાયમ યથાશાસ્ત્ર. પાછું તર્કથી સમાજ બરાબર છે, આવું જોઈ શકે. યથા ન્યાયમ શુણું, યથા શાસ્ત્રમ શુણું. જે શાસ્ત્રે કહ્યું આ ગુણ વિભાગમાં એ પણ એ રીતે પણ બરાબર સમજી લે. નાનાદિની તદ્ભેદ જાતાની, જ્ઞાનાદિની એટલે દાન કર્મની કરતા, ગુણ ભેદ કૃતાની 3 ભેદ પાડ્યા એ શુણું. વક્ષ્યમાણે અર્થે, અને હવે જે હું કહીશ એ અર્થમાં મન સમાધિમ કરું ઇતિ. બરાબર એકાગ્રતાથી આ વસ્તુ સમજી લે, જેથી ફાયદો એ છે કે જ્ઞાન અને કર્મને કરતાં સાત્વિક રીતે આપણે આપણામાં કલ્ટિવેટ કરી શકીએ જટિલ. અને પેલું જે રાજસિક તામસિક છે એને દૂર રાખી શકીએ. માટે મન સમાધિમ કરું, બરાબર સ્પષ્ટ રીતે આ ભેદભાવ સમજી લે ઇતિ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય હે ત્યાં 12:30 તો ત્યાં પહોંચી જવાનું. આપણે રાહ જોઈએ છે, પેરસવા માંડે છે. તમારે 10 મિનિટ કરવું જ ના રહે. હજી આપણે કરવું હોય તો કરી દે 10 મિનિટ. નવો વિષય શરૂ થાય છે એટલે શાંતિ સાથે કરીએ 4:30. જો આમાં રહી જશે તો આપણે નંદીગ્રામમાં પછી નવેમ્બરમાં શિબિર જમા કરશું. ઉતાવળ નથી જોઈએ આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.